જય માતાજી, રામ રામ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। તો આજ છે અમે આવેલા અહીં ખંડેરા, જે 15 વીઘા છે ફાર્મે રાખેલું ના છે દવા છાંટવાની। જો આવી રીતનું આમ મસ્તીનું ખડ થઈ ગયું, લીલું લીલું લાગે। તો આમાં છે એ છાંટવાની છે દવા। તો કઈ કઈ દવા છે ને કઈ રીતનું છાંટવાનું હોય તમને બતાવું ને। આમાં છે આખા ઠેઠ જે પવન સરખો દેખાય આમ જોવાથી થોડુંક આગું રહી એટલે છે સુધી હેડો હે આમાં છાંટવાની છે દવા। તો વિડીયોમાં છે એ બન્યા રહેજો, શું છે વસ્તુ, કઈ કઈ દવા છે એ બતાવું તમને કઈ રીતની દવા છે નાખવાની। જો આવું ડબલું છે, આમાં છે 100 ml છે નાખવાનું। એક ડબલું આખું ભરીને નાખી દીધું 100। આમાં છે આખી 100ની છે નંબર નથી એટલે એક આ 70નું ભરવાનું ને ઉપરથી પછી એક 30નું એટલે 100 થઈ જાય। આમાં જો આ છે મીઠું, તમને બતાવું ઠેલી। આખી ઠેલી છે એ મીઠાની છે, અંકુર સોલ્ટ। આ આખી ઠેલી છે એ મીઠાની છે, મીઠું ને આ દવા બેયને છે એ ભેગી કરીને નાખવાની છે। ને આમાંથી છે એ પાણી હીંચવાનું। આ કવો કેટલો ઊંડો છે એ નહીં જોયું। પંપ ચડાવી લીધો ને હવે ચાલુ કરી દવા છાંટવાનું। તો અહીંથી છે આમ વલકાલા હેડે નીકળી જવાનું। હેડો છે આમ બહુ આગો છે, ઠેઠ સુધી પંપ તો નહીં પૂગે। અહીંયા છે એ પંપ ખૂટી ગયો, તો ઝૂંપડીથી ત્રિકા ગુરુથી હેડેથી છે એટલે ભીગો વગા। પંપની એવરેજ થોડીક ઓછી હોય એવું લાગે, પહેલાં નિશાન કરી દઉં એટલે ખબર પડે। હવે આવી જાય અશોકભાઈની આમ 3 પંપ થઈ જાય ને એક છે મારી પાસે, 4 પંપ થઈ જાય એટલે હવે છે એ ગાયગા સટા છે ફૂલ બાકા થઈ ગઈ। આમાં નથી આ ફુવારોનું ટેસ્ટિંગ હાલે, ફુવારો હરખો હાલે કે નહીં હાલતો। કોઈ દી સાફ ન કરે તો હું હાલે કોઈ બળી જાય ખડતો પછી આ એવું ઓલું રે બહુ જ્યાદો કચરો થાય પછી આમાંથી કાઢી નાખવાનો। 1900 રૂપિયા આવે। આમાંથી છે હોંડ્યું કાળું કાળું છે હોંડ્યું, દેશી કવાનું કવામાંથી નીકળ્યા એ ડોલ ભરીને દવાની પાણી હાટું। એમાં એવું ડાયરેક્ટ પંપમાં હતું, પંપમાંથી કાઢીને છે આ દવાના ઢાંકણામાં નહીં। પાણી પીવાય, પાણી તો હે નહીં તોય ગારામાંથી પીએ। સા પીવા સેમ પેલા જમવા બેસતા તો અત્યારે હાવ પડી ગઈ સોમાની આવી કઈક હાલત છે। એમાં વાઢવા આવી ને તારે આ ઝૂંપડી હેઠે ખાવા બેસી
આવું કંઈક પડી ગઈ છે બધી હાવ. જો અશોકભાઈ આ પંપમાંથી છે દવા વધી ગઈ તે આ પંપમાં નાખે ફુવારાથી ખાલી કરી નાખી. તો ફાઇનલી ભાઈ દવા સટાઈ ગઈ અને ટોટલ પંપ છે 52.